ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે। આ મુજબ આમોદ જંબુસર રોડ પર નેશનલ હાઈવે નંબર 64 પર આવેલો ઠાઠર નદીનો બ્રિજ આગામી 3 દિવસ માટે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે। બ્રિજની માળખાકીય વ્યવસ્થાના પુનઃસ્થાપન માટે લોડ ટેસ્ટિંગ કરાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે। જાહેરનામા અનુસાર તારીખ 22 થી 24 નવેમ્બર દરમિયાન આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વાહન ચાલકોની સુવિધા માટે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગો પણ નક્કી કરવામાં આવ્યા છે। ભરૂચ તરફથી જંબુસર તરફ આવતા વાહનો માટે આમોદ શર્મા હોટલ 3 રસ્તા સરબાણ ગામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા પહોંચી ત્યાંથી જંબુસર જવાનો માર્ગ સૂચવાયો છે। જંબુસર તરફથી ભરૂચ આવતા ભારે વાહનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાદરા ટોલ નાકા થઈ ભરૂચ જવાનું રહેશે। પાદરાથી ભરૂચ તરફ જતા ભારે વાહનો માટે પણ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે દહેગામ ટોલ નાકા થઈ ભરૂચ ટોલ નાકાનો માર્ગ નિર્ધારિત કરાયો છે। જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ તમામ નાગરિકોને આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહાય કરવા અપીલ કરી છે। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, આમોદ, ભરૂચ।